Hello, 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 hello. First of all, તો I love you all અને second of all, I love you too યાર. એ પેલા આપણા શરીરના જેટલા મહત્વના આંખ, નાક, કાન આ ચાર અંગો ખોલી જાઓ અને લેટ્સ જસ્ટ ઓપન ઇટ માય લવ. ઓકે સ્વીટી. અને ધોરણ 10 એમાં ચેપ્ટર ગયું સ્વીટ તો કે એસિડ, બેઝ અને ક્ષાર. એમાં મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન કરી મોસ્ટ આઈએમપી. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. એસિડ, બેઝ અને ક્ષાર એમાં મહત્વના ક્વેશ્ચન અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય ને બધીમાં એક્ઝામ માટે સેમ જ હોય. એટલે લીથા પીથા થોથા મગાવવાની કાંઈ જરૂર નથી. એક પાર્ટ દીસ 15 પ્રશ્નો જે તમારા શિક્ષક કે કોચિંગ ના હોય કે સ્કૂલ ના હોય કે તમારી આજુબાજુમાં રહેતો એ એમ કે આ 15 ક્વેશ્ચન કરી લ્યો, વાત પૂરી. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. જો શું હોય, આપણે પહેલા તો ઓનલાઈન શા માટે આવ્યા તો કે 50 રૂપિયામાં મેથ્સ મળે, 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. તમને સ્વીટા 200 રૂપિયામાં આ બધું મળે ને એક મહિના માટે, એના હાટવાય એ આપણે આપવાનું. આજ નહીં તો કાલ ને પરમદી ને તો ઓલે દેવાનું થાય ફાઇનલ. માર્કેટમાં કહી દો કોમ્પિટિશન આવી. સમજાઈ ગયું સ્વીટર? આ વાત હું બોલ્યું એ તમને સમજાણી અને હું બોલું ને એ મને ખબર. ઓકે સ્વીટી, એટલું ઈઝી હોવું જોઈએ. સૌ પ્રથમ શું કરશે તો ક્વેશ્ચન કરશું, ત્યાર પછી તો કે વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, બોર કરવાનો વિષય. એટલે હું તમને અવારનવાર કરતો હું. કમ્પ્લીટ 100 માંથી 100 નો શબ્દ છે એટલે 100 માટે જ છે. એટલી તો એટલીસ્ટ મહેનત કરીએ કે 100 માર્ક આવે. ભલે 95 આવે તો યાર. ક્વેશ્ચન સમજશું કે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ એટલે કે POP ની બનાવટ. આ પહેલો ક્વેશ્ચન. એના ગુણધર્મ, પછી એનું રાસાયણિક સમીકરણ અને પછી હું તો કે એના 4 વસ્તુ હોય તો ચારેયના એક માર્ક મળશે. કમ્પ્લીટ સ્વીડા. એટલે POP કેમ બને, એનો એક ગુણધર્મ, એનું રાસાયણિક સમીકરણ અને એનો ઉપયોગ. આ બધી ક્વેશ્ચન પહેલા ખાસ તમારે મગજમાં ઉતાર લેશું. ઓબવિયસલી ખાસ ધ્યાન રાખશું. પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ. પ્લાસ્ટર ઓફ પેરિસ જેની બનાવટ કે ને એમાં સૌ પ્રથમ એનું રાસાયણિક સૂત્ર અને રાસાયણિક નામ લખવાનું. ઓકે સ્વીટી, પ્લાસ્ટર ઓફ પેરિસ કીધું હોય તો ભલે, ખાવાના સોડા કીધા હોય તો ભલે અને ધોવાના સોડા કીધા હોય તો ભલે. ધોવાના મતલબ ધોવાના. પછી ગુણધર્મ આમાં એકમાં કીધા, બાકી જનરલી નથી કીધા. પછી સમીકરણો તો બધા માટે મોસ્ટ આઈએમપી હોય અને ઉપયોગે બધામાં કીધા જ છે. તો બધામાં બબે ઉપયોગ આપણે ઓલરેડી કરીએ છીએ. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. પ્લાસ્ટર ઓફ પેરિસ તો એમાં સૌ પ્રથમ હું લખશું સ્વીટી તો કે સૌ પ્રથમ રાસાયણિક નામ લખશું હું અથવા રાસાયણિક સૂત્ર. આ બે વસ્તુ શું કરશે તો કે સૌ પ્રથમ લખવાની મદદ કરશે. હવે અમુકને નામ ઉપરથી સૂત્ર યાદ રહેતું હોય, અમુકને સૂત્ર ઉપરથી નામ રહેતું હોય. તો સૂત્ર ઉપરથી રહેતું હોય કે CaSO4 અને અડધોનું પાણી. એવી રીતના કોક યાદ રાખતા કે આ CaSO4 એટલે કેલ્શિયમ સલ્ફેટ અને અડધો એટલે હેમી અને H2 એટલે હાઇડ્રેટ. પાણી મતલબ હાઇડ્રેટ, એટલું યાદ રાખવાનું. પાણી મતલબ હાઇડ્રેટ. ખબર? તો કે કેલ્શિયમ સલ્ફેટ અડધો એટલે હેમી અને હાઇડ્રેટ. કમ્પ્લેક્સ બેટા જોઈશો. આમાં ઈ યાદ રાખવાનું કે આમાં એમ થાય કે કેલ્શિયમ સલ્ફેટ લીધું તો એના ભેગું અડધો અણુ જ પાણીનો સામાન. એવા ક્વેશ્ચન આપણે થતા હોય નીત રોજ ઉઠીને અમુક નંગ આવતા હોય કે સાહેબ આમાં અડધો જ શું કરો, 5 કેમ. તો પ્લાસ્ટર ઓફ પેરિસ હોય ને સ્વીટાર્ટ, માઈ લઉં આંખ નાક કાન બધું ખોલા, પછી કંટાળો આવશું તો આપણે વાર્તા કરશું. તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ ને SO4 હારે કેટલા તો કે અડધા અણુની જ જરૂર હોય. મતલબ રચનામાં નીડની કેટલી છે તો અડધા અણુ પાણીની જરૂર છે, આટલી જ જરૂર છે. આનાથી વધારે જગ્યા નથી, આનાથી ઓછું હોય તો રચના પૂરી ન થાય એવું સમજવાનું. સમજાઈ ગયું?
કે CaSO4 અને અડધો અણુ જ પાણીનો શા માટે? તો કે અડધા અણુ જેટલી જ ફિક્સ જગ્યા છે એનાથી ઓછું ન હાલે, વધારે ન હાલે. વધારે શા માટે ના હાલે? તો કે વધારેની તો જગ્યા નથી. ઓછું શા માટે ન હાલે? તો કે ઓછું રાખતી તો રચના પૂર્ણ ન થાય, એટલું યાદ રાખવાનું. આ ક્વેશ્ચન કોઈને રહેતો હોય તો. હવે જો એનું રાસાયણિક નામ હતું કે કેલ્શિયમ એટલે Ca, સલ્ફેટ એટલે SO4 અને હેમી એટલે 1/2 અડધો અને હાઇડ્રેટ એટલે H2O. કમ્પ્લીટ. કેલ્શિયમ, સલ્ફેટ, હેમી, હાઇડ્રેટ. ઓકે સ્વીટહાર્ટ. હાઇડ્રેટ મતલબ પાણી, જી તમે પીતા હો ને ઈ નહીં. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. આ સમજાઈ ગયું. સૌ પ્રથમ શરૂઆત ક્યાં? તો કે રાસાયણિક નામથી કરશું, પછી રાસાયણિક સૂત્ર લખશું. હવે શું કરવાનું? તો કે એની બનાવટ લખવાની. રાસાયણિક નામ, સૂત્રો અને બધું ડિટેલમાં લખવાની જરૂર નથી. જોવા વાળાએ તમે હું કેટલું લખ્યું એ મહત્વનું નથી, કેવી રીતના કેટલું વ્યવસ્થિત ઈ જોવે. બરાબર? કે ડિટેલમાં તમે પેજના પેજ ભરી દો કે ભાઈ મારે 40 પેજ ભરવાનું રાખે, નહીં યાર, 25 કે 30 પેજમાં પૂરા માર્ક આવી શકે. ડિટેલમાં મતલબ ઓછું લખેલું હોવું જોઈએ અને જોવા વાળાને સમજાવવું. એટલે આ એનું રાસાયણિક સૂત્ર અને નામ લખાઈ ગયું એટલે તમારે નવલીત મુજબ જે હાલો ને એમાંથી ઘણી બધી લીટી કપાઈ ગઈ, ઈ લખવાની હવે જરૂર નથી. હવે ખાલી હું તો કે જીપ્સમને ચીરોડી, હું જીપ્સમને 373 કેલ્વિન તાપમાન એટલે 100 અંશ સેલ્સિયસ થાય. 373 કેલ્વિન તાપમાન એટલે 100 અંશ સેલ્સિયસ થાય. પોર છે ને મારા હું એક છોકરે માથાકૂટ કરી લીધી કે તમે બોલો હો 373 કેલ્વિન તાપમાન અને મેં ક્યાંક વાંચ્યું 100 અંશ સેલ્સિયસ, પણ ઈ આ ના જોયું કે કેલ્વિન અને સેલ્સિયસમાં ફેર હોય. તો કે 373 અને મને યાર એમાં કન્ફ્યુઝ. હા, 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુ ગુમાવી, હું તો કે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુ ગુમાવી અને POP માં ફેરવાય છે. આ શું થઈ ગયું? તો કે એનું વર્ણન થઈ ગયું કે પ્લાસ્ટર ઓફ પેરિસ કેમ બને. સ્વીડન ખાસ ધ્યાન રાખશું. હું વાર્તા માટે હમણાં ટાઈમ નથી મળતો. મને છે ને જેટલો મારો સ્ટોરેજ હતો ને છતાંય હું કરીશ આગલા પાઠ. આ ખાસ ધ્યાન. શું થઈ ગયું? એક જંગલ હતું આ લોકોના. એ જંગલમાં છે ને સસલું આવ્યું. મતલબ સસલું આવ્યું મતલબ ભાગતું 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 આવ્યું ને એને ક્યાં ખામું શિયાળ જોયું. શિયાળ જોયું ને શિયાળ કીધું, એ ક્યાં ભાગીને જા? એ કાંઈ નહીં કે ભાઈ તું જો તો ખરા ઉપર પાછળથી એની મને એવું લાગે કે જંગલનો પથારી ફરી જાય એવું લાગે. જો તો ખરા તું ધડબડાટી બોલતી આવે કંઈક આવે છે, હું આવે છે સમજાતું નથી. શિયાળે કઈ જાજુ ધ્યાન ના દીધું, એટલે ભાગ્યું. શિયાળ ને સસલું ને બધા ભાગવા માંડ્યા. ભાગતા 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 એ બે ભાગતા ભાગતા ચાલે ને ત્યાં વાંદરું હું જડ્યું કે એ સફા હું છે, તમે ક્યાં જાઓ છો? વરી સસલા કીધું કાંઈ નહીં કે તું ખાલી હાલ ને ત્યાં જોડાઈ જાય. વાંદરો ભેગો જોડાઈ ગયો. ખબર? પછી જરીક આગળ કેટલાય આગળ પહોંચ્યા ને એટલામાં શું થયું સ્વીરાટ? તો કે એને કયો ને હું જડ્યું. તો કે ગધેડો હોમો જડ્યો. ખબર સ્વીરાટ? તો કે ગધેડો હોમો જડ્યો ને એટલે ગધેડાએ બધી ઊભા રાખી ગધેડાએ પૂછ્યું અને ગધેડાએ બધાને પૂછીને વાતચીત કરી અને ગધેડે સમજ્યું બધી વસ્તુ કે આ બધા હું જે ગધેડે વાતને પેલા ધ્યાનથી સાંભળી પછી સમજી અને ગધેડો બધાને સમજાવતો. હવે એ સમજાવી લે ને હું સમજાવી આપણે જોઈ ત્યાં લગીનું ક્વેશ્ચન કરી લે. ખબર? જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે POP એટલે પ્લાસ્ટર ઓફ પેરિસમાં ફેરવાય છે. જીપ્સમ મતલબ આ હોય છે CaSO4 અને 2 અણુ પાણી. ખબર? હવે આમાં જરીક એડ કરવું હોય તો એટલું તમે કરી શકો કે જીપ્સમને 373 અહીં તો લખાઈ ગયું એડ જ છે. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુ ગુમાવી અને POP માં ફેરવાય છે. હવે જો જીપ્સન પાસે કેટલા અણુ? 2.
તો કે આ જીપ્સમ છે CaSO4 અને 2 અણુ પાણી. હવે આને શું કર્યું તો કે આને માથે 373 કેલ્વિન તાપમાન આવ્યું. કમ્પ્લીટ. તો શું થાય તો કે પાણી ગુમાવશે અને CaSO4 આ એની શું કરશે સ્વીટહાર્ટ તો કે પાણી ગુમાવશે. કેટલું ગુમાવશે તો કે આ 2 અણુ છે ને એમાંથી 1.5 અણુ ઉડી જશે ને રેજો કેટલું તો કે અડધો પ્લસ આ 1.5 અણુ પાણી શું થાય તો કે ધીરે ધીરે ઉડી જાય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. શું તો કે જીપ્સમ ને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે કેમાં તો કે POP માં ફેરવાય છે અને આ જે 1.5 અણુ છે એ પાણી શું થાય તો કે બળી જાય ગુમાવશે. હું તો કે પાણીના અણુ ગુમાવી અને POP માં ફેરવાય છે. આપણે એમાં ક્વેશ્ચન થતો હોય કે આ પાણી વધારે ઉમેરી દે તો અડધાની જગ્યાએ એવો પ્રશ્ન થાય તો કે અડધાની જગ્યાએ વધારે ઉમેરી દો ને તો એ દ્રાવણમાં એ પાણી એમનેમ પડ્યું. કમ્પ્લીટ. એને જરૂર છે માત્ર અડધાની એટલે હેમીની. કેટલાની? માત્ર હેમી હાઇડ્રેટની જરૂર છે એટલે એ કેટલું અડધું જ લેશે. એના સિવાયનું વધારે હશે તો એ એક્સેપ્ટ કરશે નહીં. શું તો કે આ જીપ્સમ એને 373 કેલ્વિન તાપમાન આવ્યું તો આ શું બન્યું POP અને આ 1.5 અણુ પાણીના છે એ ઉડી જાય. કમ્પ્લીટ સ્પીડ. પાણી ગુમાવશે. પાણી ગુમાવી અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં ફેરવાય છે. આ સિમ્પલ અને શોર્ટ અને સ્વીટ લવ યુ કહી દો ને એવી. ઓકે સ્વીટ. ખાસ ધ્યાન કે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુ ગુમાવી અને POP માં ફેરવાય. તો કે આ શું છે સ્વીટ ઈ જીપ્સમ એને 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યું. હાલો ચેક ઇટ. અહીંથી રાખજો. એમાં શું નાખ્યું તો કે ગરમ કર્યું એટલે 2 અણુ હતા એમાંથી 1.5 અણુ પાણીના ઉડી જાય અને અડધો અણુ જોડાય અને શું તો કે POP બનાવશે. ઓકે સ્વીટહાર્ટ. કમ્પ્લીટ માય લવ. હવે શું થાય તો કે હવે ગુણધર્મ. હવે જો પાછો POP હોય એમાં પાણી ઉમેરશો સ્વીટહાર્ટ તો વળી પાછું શું થઈ જાય તો કે વળી પાછું તે સખત પદાર્થ એટલે કે જીપ્સમમાં ફેરવાઈ જાય છે. આ એનો ગુણધર્મ કે POP માં ફરીથી પાણી ઉમેરતા તે જીપ્સમમાં ફેરવાઈ જાય છે. ફેરવાઈ જાય છે. POP મતલબ આ કેલ્શિયમ સલ્ફેટ અને અડધો એટલે હેમી હાઇડ્રેટ મતલબ પાણી અને આ પાછું શું થયું તો કે પાણી ઉમેર્યું એટલે H આ 1.5 અણુ પાણીના અને પાછું શું બનશે તો કે હતું એ ચીરો H2O. આ એનું ગુણધર્મ. તો કે POP માં ફરીથી પાણી ઉમેરતા તે જીપ્સમમાં ફેરવાય છે. POP હોય એનો પાવડર હોય. ઓકે. પાણી ઉમેરી એને બરાબર હલાવો ઈને એમ. POP માં ફરીથી પાણી ઉમેરતા તે જીપ્સમમાં ફેરવાય. તો આ શું હે સ્વીટહાર્ટ? આ હે POP અને આ શું હે સ્વીટી તો કે ઈ હે પાણી. આ બે પાછી રિએક્શન કરી અને શું બનાવી નાખે તો કે જીપ્સમ બનાવી નાખે છે. મતલબ પ્લાસ્ટર ઓફ પેરિસમાં ઊંધી પ્રક્રિયા થઈ શકે. જેમાંથી બન્યું હોય ઈ પાછું બની શકે. આ એનો ગુણધર્મ. કમ્પ્લીટ. આ શું થઈ ગયું સ્વીટહાર્ટ? ગુણધર્મ. કમ્પ્લીટ. ત્યાર પછીનો ક્વેશ્ચન શું હતો જો માની લો તો કે રાસાયણિક સમીકરણ તો બે ના હારો હાર લખાઈ ગયા અને છેલ્લે શું તો કે ઉપયોગ. પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ક્યાં થયો તો કે તમે તમારા લખણ થકીને વાયડાઈ કરી હોય અને તમારા બાપે તમારી તોડી હોય ફ્રેક્ચર થયું હોય તો શું થાય તો કે ડોક્ટર હોય ને તો કે ફ્રેક્ચર થયેલો શરીરનો કોઈ ભાગ હોય હાડકા હોય તો હાડકાને યોગ્ય સ્થિતિમાં લાવવા. હું હાડકાને યોગ્ય સ્થિતિમાં લાવો. ક્યાં હાડકા તો કે ભાંગી ગયેલા. કેવા? ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં લાવવામાં. કમ્પ્લીટ. ભાંગી બાપની પડતી હોય ત્યારે તો નક્કી ન હોય કેમ પડે એટલે હાડકું આમ હોય ને આમ આમે થઈ જાય. દુનિયાની કોઈ પણ વસ્તુ હારી એટલે હાડકું આમ હોય ને તો આમ થઈ જાય. પાછું આમ હોય એને આમ કરવા માટે તેનો ઉપયોગ થાય તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ કે હાડકાને યોગ્ય સ્થિતિમાં લાવવામાં. પછી રમકડા હોય એની તમે ખબર મૂર્તિ બનતી હોય ખબર
સમજાઈ ગયું સ્વીટ? બે ઉપયોગ લખવાના. તો કે રમકડાની મૂર્તિઓ બનાવો. હમણાં ગણેશ ચતુર્થી આવશે સ્વીટી, તો કે ગણેશ ચતુર્થી દરમિયાન તમે તમારા સિટીમાં કે તમારી આજુબાજુના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ગણેશ ભગવાનની મૂર્તિ જોવો તો કે એ મૂર્તિમાં કેનો ઉપયોગ થાય કે પ્લાસ્ટર ઓફ પેરિસ, અથવા દિવાલમાં શું થાય તો કે દિવાલની સપાટીને લીસી બનાવે. કમ્પ્લીટ માની લો આ શું થઈ ગયું તો એના ઉપયોગ થઈ ગયા. કમ્પ્લીટ ભાંગેલું કે તૂટી ગયેલું હાડકું હોય તો એને યોગ્ય સ્થિતિમાં લાવવા ડોક્ટર એનો ઉપયોગ કરે. રમકડાની મૂર્તિ બનાવવા અને શું હોય તો કે દિવાલની સપાટીને લીસી બનાવવા માટે પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થઈ છે. ઓકે સ્વીટ ખાસ ધ્યાન રાખશું, અહીંયા ધ્યાન રાખશું. સમજાઈ ગયું મારી લો. હવે ગધેડા વાળી વાત તમે પૂછ્યા હતા ને તો કે ગધેડો હતો ને એ સમજદાર હતો. તો કે એને શું કહ્યું તો કે એને સસલા, વાંદરા, શિયાળા, કૂતરા, મીંદરા બધાને એક જગ્યાએ બેહાડી અને સમજાયું કે સફાવ કંઈ નથી. થોડુંક ચોમાસા જેવી ઋતુ આવે ને એટલે વાવાઝોડા જેવું વાતાવરણ એટલે જરીક હે ને બહાર દઈને બેહો, કોઈ થયું નથી. મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે આ જમાનામાં ગધેડા એવું એની પાસે ફૂલ બુદ્ધિ હોય એટલે કોઈ તમને ગધેડો કહે ને તો રાજી થવા. હાચર મારા ખ્યાલ મુજબ મારી વાર્તાના હાથ પગ નાક કાન માથું કાંઈ ના હોય અને હું બોલું ક્યારે બોલું ઇન્સ્ટન્ટ રિએક્શન હોય, ક્યાંથી કેમ બોલ્યો હોય મને હકીકતમાં કાંઈ ભાન ના. અને આગળ હું બોલ્યો ને એ મને યાદ નથી. કયો ને તો તમે હમ ખાઈ જાઉં હું લ્યો ને. ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખશું. મોરલ ઓફ ધ સ્ટોરી હું તો ગધેડામાં બુદ્ધિ હોય. ઓકે કેના કરતા તો કે જંગલના બધા પ્રાણીઓ કે સસલું, વાઘ, સિંહ, કૂતરું, મીંદડું, હાથી બધાને ભેગું કરી લે પણ એને સમજાવ્યું કોને તો કે ગધેડ. અને આજના જમાનામાં ગધેડા જ બધાને સમજાવે. હવે આપણો ટાર્ગેટ ફિક્સ જ છે, સમજી જાવ ને તો એને જ કહું. એટલે કોઈ કમ્પ્લીટ સ્વીટ ખાસ ધ્યાન રાખશું. હવે જરીક આપણે આમાં જ્યાં ગવતા હતા ત્યાં પાછા આવી કલર બદલી નાખશું. કયો રાખશે? આ પીળો. કોનો ફેવરેટ? પિંક આમાં છે જ નહીં એટલે કાંઈ પ્રોબ્લેમ જ નથી. છે નથી તમારો ફેવરેટ કલર મારી પાસે નથી મિત્ર, સો આઈ એમ સોરી. સૌથી પહેલા હું તો ક્વેશ્ચન, અરે ક્યારે નહીં પિંક નથી એમ કીધું ને એટલે થયું. સૌથી પહેલા પીઓપી ની બનાવટ, એના ગુણધર્મો, રાસાયણિક સમીકરણ અને એના ઉપયોગ. આવો ક્વેશ્ચન હતો કમ્પ્લીટ. આ આપણા જિંદગીનો ઈરાદો. ઓનલાઈન ઓફલાઈન બધે. ઓફલાઈન તો હું તોડી નાખે એવી ફીલ લે, ઓનલાઈન તો એટલીસ્ટ મફતના ભાવે હોય છે. પછી હું સ્વીટ તો કે એનું સૌ પ્રથમ રાસાયણિક નામ લખવાનું. હું સ્વીટી પછી આ કેલ્શિયમ સલ્ફેટ અને હેમીહાઇડ્રેટ. તો કે કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ એટલે Ca અને સલ્ફેટ એટલે SO4. આ હેમી એટલે અડધું અને હાઇડ્રેટ મતલબ પાણી H2O. કમ્પ્લીટ પાણી વાળું છે. પછી આ એનું શું તો કે આખું ભેગું કે આ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. કમ્પ્લીટ કેલ્શિયમ સલ્ફેટ એટલે CaSO4, હેમી એટલે અડધો અને H2O એટલે પાણી. કમ્પ્લીટ આ એનું અડધો અણુ જ પાણીની જરૂર એટલે એ અડધો જ અણુ લે એનાથી વધારે નહીં. વધારે જેટલી જગ્યા જ નથી અને ઓછું લઈએ તો રચના પૂર્ણ થાય નહીં. એના હાટું થઈને કમ્પ્લીટ સૌ પ્રથમ શું લખશું સ્વીટ તો કે સૌ પ્રથમ રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખશું. ઓકે માયો. ત્યાર પછી હું તો કે બનાવટ લખશું કે જીપ્સમને કેટલા તો કે 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુને ગુમાવે. શું સ્વીટ તો કે પાણીના અણુ ગુમાવી અને પીઓપી માં ફેરવાય છે એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો કે જીપ્સન એટલે આવી ગયું CaSO4 અને 2H2O એટલે કે કેલ્શિયમ સલ્ફેટ આરે બે અણુ હોય ને તો એ કેવું હોય? જીપ્સન. એને શું કર્યું કે 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યું. તો કે શું થયું તો કે બે માંથી 1.5 અણુ પાણીના ગુમાવી દીધા, બરી ગયા આપણી ભાષામાં. અને અડધો અણુ એટલે કે એને હેમીહાઇડ્રેટની જરૂર હતી તો હેમી રાખ્યું. આ 1.5 અણુ એ તું તારી ખબર સ્વીટ. અહીંયા સુધી બધું ક્લિયર સ્વીટ. મસ્ત અને ઈઝી ક્વેશ્ચન. ઓકે સ્વીટ. પછી હું તો કે હવે એનો ગુણધર્મ તો કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં ફરીથી પાણી ઉમેરતા તે જીપ્સનમાં ફેરવાય છે. તો આ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે CaSO4 અને અડધો અણુ પાણીનો. અને પાણી કેટલું લેશે તો પાછું 1.5 જ લેશે. શા માટે
તો કે અડધું ઓલરેડી એની આગળ છે અને 1.5ની જ જરૂર છે, એનાથી વધારેનું પાણી દ્રાવણમાં એમને પડ્યું રહે એટલે. તો કે CaSO4 અને 2H2O મતલબ પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી વસ્તુ છે તો કે એમાં રિવર્સ રિએક્શન કરી શકે, મતલબ જેમાંથી બન્યું ને એને પાછું એ બનાવી શકે. કેવું સૃષ્ટિમાં બાપમાંથી દીકરો બને, દીકરામાંથી બાપ ના બને, તો પ્લાસ્ટર ઓફ પેરિસમાં એવું થાય કે ઈ કેમાં તો કે જીપ્સમ માંથી બને ને એ પાછું જીપ્સમ ને ઈ બનાવી. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? એટલે આ એક એવો રેર કિસ્સો છે, તમે ન્યૂઝમાં આપી દેજો કાલ. ઓકે સ્વીટી? અને પછી એના બે ઉપયોગ હતા. તો કે ભાંગેલા હાડકા હોય તો એની યોગ્ય સ્થિતિમાં લાવવા માટે. ભાંગે કેવી રીતના તો કે તમારા લખણ થકી એમને નહીં. પછી રમકડાની મૂર્તિ હોય એને બનાવવા માટે, અને દિવાલની સપાટીને લીસી બનાવવા માટે. કમ્પ્લીટ સ્વીટર. આ એના 3 ઉપયોગ થયા. પણ 4 માર્કમાં પૂછાય અને આટલું પૂછે તો 2 ઉપયોગ લખશો તો હાલશે. અહીંયા સુધી રહ્યો તમે તમારી 25 થી 30 મિનિટ મને આપી હોય અને તમને આવડી ગયું હોય તો પછી ક્યાં જસ્ટ આઈ લવ યુ કમ્પ્લીટ માં લો. સમજાઈ ગયું સ્વીટર? અહીંયા સુધી રહ્યો તમારું ફોકસ અહીંયા જ હોય, તમારો ઈરાદો શીખવાનો જ હોય. તમે તમારી કાયદેસર રીતે ગણાવી હોય છતાંય ન આવડ્યું હોય, છતાંય ન સમજાણું હોય ને તો આઈ એમ જસ્ટ સોરી. આઈ એમ સોરી બાબુ, મારી પાસે તમારી માટે બીજું કર્યું. અને ન આવડ્યું હોય તોય રહ્યા હોય તો જસ્ટ આઈ લવ યુ. અને ન આવડ્યું હોય તો મારી વાત છે, મારી સંપૂર્ણ જવાબદારી છે કે હું તમને તમારા લેવલે આવીને ન આપી શકું. એટલે એ મારો વાંક. તો આઈ એમ સોરી બાબુ. અહીંયા સુધી રહ્યો આવડ્યું હોય કે ન આવડ્યું હોય, અહીંયા સુધી રહ્યો હોય ને તો જસ્ટ આઈ લવ યુ. હવે જાજુ કઈ નથી, નીકળી પડો.